હરિઓમ બધાને. હરિઓમ હરિઓમ હરિઓમ. બરોબર, શરૂ કરીએ. तू है नारायण मेरा, तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है, बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ये मेरा प्रण है मेरे जगदीश तेरे सामने, मैं धरूं बस अपना ये एक शीश तेरे सामने। तू ही मन में हर जीवन, तुझे कोटि कोटि प्रणाम है, तुझे कोटि कोटि प्रणाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है, बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। सृष्टि तुझसे है बानी, और सृष्टि के कण कण में तू है पृथ्वी और गगन में, मन में तू जीवन में तू, हर दिशा में छवि तेरी, चहुओर तेरा धाम है, चहुओर तेरा धाम है। तू है नारायण मेरा, हर सांस में तेरा नाम है, बस तू ही सब कुछ मेरा, किसी और से क्या काम है। तू है नारायण मेरा। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरण. हाँ, कोण करશે? हाँ. नमो भगवते वैवस्वताय, पृथ्वी ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ओके. પહેલો મંત્ર તમને ફાવશે? ચંદ્રિકાનું બોલાવું છું, રિપીટ કરજો. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ, તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન,
તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છन् આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન. ગુડ. ઓકે, આપણે આ મંત્ર જોઈ રહ્યા હતા અને એમાં કહ્યું હતું પરાંચી ખ્યાની વ્યતૃણત સ્વયંભૂ. સ્વયંભૂ એટલે પરમાત્મા, અને પરમાત્માએ ઇન્દ્રિયોને ખાની, ખાની એટલે ઇન્દ્રિયો. કુસુમબેન તમારું માઇક બંધ થશે. હા, એટલે ખાની એટલે ઇન્દ્રિયો. આપણે ખાના કહીએ છીએ ને, ખાના એટલે પેલા ગોખલા, ખાના કહીએ એટલે એવી રીતે ખાની. પણ ખાની એટલે એવા એ નથી એમ. ખાની એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો પણ છે ને, ગોખલા જ છે ને એના, ઇન્દ્રિયોના પણ વિભાગ છે. એટલે ખાની, ખરેખર ખાની શબ્દ જે છે એ ખમ ઉપરથી આવેલો છે. ખમ ખે ખાની. ખમ એક વચનમાં થાય, ખમ ખે ખાની. ખમ શબ્દનો અર્થ થાય આકાશ. ખમ એટલે આકાશ. પણ આકાશ જે છે, આકાશ ઉપલક્ષિત ઇન્દ્રિય, અને એટલે શ્રોત્રેન્દ્રિય. એટલે શ્રોત્રેન્દ્રિય વગેરે એને શું કહેવાય? વગેરે ઇન્દ્રિયો એને ખાની. એક ઇન્દ્રિય નહીં પણ બધી ઇન્દ્રિયો. અને આ ઇન્દ્રિયોને ભગવાને કેવી બનાવી છે? તો કે પરાંચી. એક જ સેકન્ડ. કહ્યું એટલે ઇન્દ્રિયોને ભગવાને કેવી બનાવી છે? તો કે પરાંચી. પરાંચી ખાની એટલે બાહ્ય, બાહ્ય વિષયોમાં જનારી. એટલે સ્વાભાવિક રીતે જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બાહ્ય વિષયોમાં જ થનારી છે. એ અંદર જઈ શકે નહીં, અંદર જોઈ શકે નહીં. અંદર એટલે શું? આત્માને. આત્માને એટલે પોતાને, પોતાને જોઈ શકવાનું સામર્થ્ય ઇન્દ્રિયોમાં નથી. કેમ? કારણ કે ભગવાને એને એવી બનાવેલી છે. સ્વાભાવિક રીતે જ એની પ્રવૃત્તિ બાહ્ય વિષયોમાં છે. અને આવી બનાવી અને ભગવાને જાણે કે પેલો ઇન્દ્રિયોના ધારણ કરનાર, ઇન્દ્રિયોને ધારણ કરનાર છે, એને જાણે કે મારી નાખ્યો છે, એનો નાશ કરી નાખ્યો છે. કેમ? કારણ કે ઇન્દ્રિયો બહાર જાય છે અને પરિણામે એ પોતે પોતાને જોઈ શકતો, પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. અને એટલે ભગવાને આવી ઇન્દ્રિયો બનાવી છે અને એટલા માટે આવું થયું છે. એટલે જીવ જે છે એ ભટક્યા કરે છે. કેમ ભટક્યા કરે છે બધે? કારણ કે એને ખબર નથી, સ્વરૂપને ઓળખતો નથી. અને ઇન્દ્રિયો જે આપી છે એ કોને ઓળખે છે? જે સ્વરૂપ નથી એના સિવાયનું. એટલે સ્વરૂપ નથી એના સિવાયનું જ ઓળખે છે. અને આવી ઇન્દ્રિયો બનાવી અને ભગવાને જાણે કે પેલો જીવાત્મા છે એને મારી નાખેલો છે. મારી નાખેલો છે અર્થાત એ પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. હવે આપણે જોઈ શકીએ કે મારી નાખવું એટલે શું ખરેખર? નાશ જે છે એ નાશ આપણે જોઈએ તો બે પ્રકારના હોય. નાશ બે પ્રકારના હોય. એક તો છે કર્ણઘાત્ય, એટલે કોઈક સાધનની સહાયથી કોઈકનો નાશ કરે. જેવી રીતે વૃક્ષ હોય અને વૃક્ષને કુહાડી લઈ અને એને કાપી નાખે તો એનો નાશ કર્યો. તલવારથી કોકનો નાશ કરે તો એ શું છે? કોઈક સાધનથી નાશ કરે, એને કહેવાય કર્ણઘાત્ય. કર્ણઘાત્ય. પણ બીજું જે છે અજ્ઞાનથી નાશ થાય. અજ્ઞાન છે એને કારણે એનો નાશ થયેલો છે. દાખલા તરીકે આપણે જોઈએ કે પિત્તળનો લોટો હોય. સ્વામીજી આ ઉદાહરણ આપતા હોય છે સામાન્ય રીતે. પિત્તળનો લોટો હોય
અને એને વેચી નાખે, કેટલી એની આવે એની કિંમત? સામાન્ય કિંમત આવે એની. પણ સોનાના લોટાને પિત્તળ સમજીને વેચે. સોનાના લોટાને પિત્તળ સમજીને વેચે. તે શું થયું? સોનાનો નાશ, લોટાનો નાશ થયો કે નહીં? જેની કિંમત ઘણી બધી આવે એને નજીવા મૂલથી વેચી દે, કારણ કે ખબર નથી. ખબર નથી એટલા માટે એને કાઢી નાખ્યું. તો એ શું થયું? અજ્ઞાનને કારણે એ વસ્તુનો નાશ થયો. થયો કે નહીં? હવે અજ્ઞાનને કારણે જે વસ્તુનો નાશ થયો હોય એને કેવી રીતે મેળવી શકાય પાછી? અજ્ઞાનને કારણે જો વસ્તુ દૂર હોય તો એને કેવી રીતે હું પ્રાપ્ત કરી શકું? જ્ઞાન દ્વારા. એને હું પ્રાપ્ત કરી શકું જ્ઞાન દ્વારા. એટલે જ્ઞાન થકી જે પ્રાપ્ત થતું હોય એટલે જ્ઞાનેન ઘાત્ય, જ્ઞાન દ્વારા નાશ થાય એને કહેવાય વિત્તિ ઘાત્ય. કર્ણઘાત્ય અને વિત્તિ ઘાત્ય. વિત્તિ એટલે જ્ઞાન, વિત્ત ધાતુ પરથી વિત્તિ શબ્દ બન્યો, એટલે બે વસ્તુ છે. હવે અહીંયા જે દર્શાવે છે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી અને આપેલા જીવાત્માને મારી નાખ્યો ભગવાને. અહીંયા જગતમાં મોકલ્યો એને શેને માટે મોકલ્યો છે? મરવા માટે. આ જગતમાં મરવા માટે મોકલ્યો છે? મરવા માટે નથી મોકલ્યો. ભગવાનનું પ્રયોજન તો શું છે? એને એના પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એને માટે મોકલ્યો છે, પણ એનો નાશ થાય છે. કેમ નાશ થાય છે? કારણ કે એ પોતાના સ્વરૂપને જાણતો નથી. અને શેને જાણે છે? સ્વરૂપને નથી જાણતો, શેને જાણે છે? અનાત્મામાં. અનાત્મા. એટલે અનાત્માને જ એની અંદર જ પ્રવૃત્તિ છે, સ્વાભાવિક જ. એટલે દરેક જીવની પ્રવૃત્તિ શેની છે? શેમાં છે? સ્વાભાવિક રીતે જ બાહ્ય વિષયોમાં જ છે. અને આવું જે સ્વાભાવિક આવી ઇન્દ્રિયો બનાવી અને જાણે કે ભગવાને આપેલાને મારી નાખ્યો છે. અને એવું અહીંયા મંત્રમાં કહ્યું, પણ સાથે સાથે શું કહે છે? કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કોઈક એવો ધીર પુરુષ છે એ આ પ્રત્યગાત્મા, પ્રત્યગાત્મા એટલે હું, એ હુંને જોઈ શકે છે, હુંને પામી શકે છે, હુંને ઓળખી શકે છે. હુંને ઓળખી શકે છે કોણ? કોઈક એવો ધીર પુરુષ. અને ગઈકાલે આપણે જોયું હતું ધીર પુરુષની વ્યાખ્યા. કોણ ધીર છે? જે વિવેકી છે. ક્યારે વિવેક કરે છે? ઘટના ઘટી ગયા પછી નહીં. ઘટના ઘટી ગયા પછી ડાપણ આવે એવું નહીં, પણ ઘટના ઘટવાની હોય ત્યારે જ. ઘણી બધી વખત આપણે કહીએ જ છે કે મને ગુસ્સો આવી જશે, હા આવું ના કરીશ. તો ત્યાં શું છે? ખબર છે કે નહીં? ખબર છે. તો ઘટના ઘટવાની હોય એની પૂર્વે જ પેલો વિવેક કરે છે. મારે ગુસ્સે થવું નથી, શું કરું? હું દૂર જતી રહું કે દૂર જતો રહું. તે ઉપાય છે કે નહીં? એ ઉપાય છે. એ જે વિષય છે એનાથી મારું ધ્યાન હટાવી લો તો ઉપાય છે કે નહીં? ઉપાય છે મારી પાસે. એટલે આપણે જોયું હતું કે જ્યારે પણ વિષય ગ્રહણેભ્ય ધિયમ રાતિ, બુદ્ધિનો સંપર્ક કરે છે. જ્યારે બાહ્ય વિષય પરિસ્થિતિના સંપર્કમાં આવે અને ત્યારે એ વિવેક કરે છે, એને કહેવાય ધીર પુરુષ. અને આ જે ધીર પુરુષ જે છે, કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત, એ પ્રત્યગાત્માને એટલે હુંને ઓળખી શકે છે, જોઈ શકે છે. અને કેવી રીતે? આવૃત્ત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. આવૃત્ત ચક્ષુ એ કેવો છે? આવૃત્ત ચક્ષુ. આવૃત્ત ચક્ષુ એટલે જેણે પોતાની ઇન્દ્રિયોને પાછી વાળેલી છે, નિવૃત્ત કરેલી છે. ક્યાંથી? તો કે બાહ્ય વિષયોમાં જનારી જે ઇન્દ્રિયો છે, જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે, એ સ્વાભાવિક પ્રવૃત્તિને એને રોકી છે. અર્થાત ઇન્દ્રિયોને એના વિષયોમાં મન ફાવે એવી રીતે જવા દેતો નથી.
અને એટલે એને એવો જે પુરુષ છે આવૃત્ત ચક્ષુઃ, અને કેમ એવું કર્યું છે તો કે અમૃતત્વમ ઈચ્છન, એ પોતે અમરત્વની ઈચ્છા રાખે છે અને માટે એને આ પ્રમાણે કર્યું છે. હવે એનું જે ભાષ્ય છે આપણે જોઈ રહ્યા હતા અને એમાં છેલ્લી જે વાત હતી એમાં કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત, તો એ પ્રત્યગાત્માનમ એટલે કે આત્માને જુએ છે. હવે આત્મા એટલે કોણ છે તો આત્મા કોને કહેવાય એની અહીંયા વ્યાખ્યા કરી છે. એટલે 96 નંબરના પાન ઉપર પહેલો જે મંત્ર છે એના સંદર્ભમાં શ્લોક આપેલો છે અને એ શ્લોકમાં શું કહ્યું છે, યચ્ચ આપનોતિ યદા દત્તે. ઓકે, એનું પહેલા જે સંગતિ છે એ વાંચીએ. બરોબર, ઉપર જે આપ્યું છે પ્રત્યક્ષ અસૌ આત્મા ચ, પ્રત્યગાત્મા કોને કહેવાય જે પ્રત્યક છે. પ્રત્યક એટલે અંદર, પરાક એટલે બહાર અને પ્રત્યક એટલે અંદર, જે અંદર છે. અંદર એટલે કોણ, અંતરતમ, જે સૌથી વધારે અંદર છે અને સૌથી વધારે અંદર એ કોણ છે, હું, આત્મા. એટલે પ્રત્યક્ષ અસૌ આત્મા ચ પ્રત્યગાત્મા, અને એને પ્રત્યગાત્મા કહે છે એટલે કે આત્માને. અને પ્રતીચી એવ આત્મ શબ્દ રૂઢ લોકે ન અન્યસ્મિન. પ્રતીચી શબ્દ જે છે એનો અર્થ શું થાય છે, પ્રતીચી એવ આત્મ શબ્દ એટલે પ્રત્યગાત્માનો રૂઢિ અર્થ. રૂઢિ અર્થ એટલે જે જગતમાં જે પ્રસિદ્ધ અર્થ છે એ. પ્રત્યગાત્માનો પ્રસિદ્ધ અર્થ આત્મા તરીકે છે એટલે કે હું તરીકે છે. અને વ્યુત્પત્તિ અર્થ પણ આપ્યો છે એટલે કે છે વ્યુત્પત્તિ પક્ષી અપી તત્રૈવ આત્મ શબ્દ વર્તતે. અને વ્યુત્પત્તિ એટલે કેવી છે, આત્મા શબ્દની વ્યુત્પત્તિ. આત્મા શબ્દ કેવી રીતે બન્યો છે અને એ કેવી રીતે બન્યો છે તો કે ધાતુ અને એને લાગીને પ્રત્યય, ધાતુ અને એને પ્રત્યય લાગી અને પછી આત્મા શબ્દ બનેલો છે. હવે કયા કયા અર્થમાં છે તો આત્મા શબ્દ જે છે એ આપ ધાતુ, જુદી જુદી ધાતુ અહીંયા દર્શાવેલી છે, એને મનીન પ્રત્યય લાગેલું છે. આત્મન નકારાંત શબ્દ છે, પ્રથમા વિભક્તિ એકવચન થાય આત્મા, અને આત્મા પ્રથમા વિભક્તિ એકવચન થયું એટલે આત્મન. તો આત્મન એટલે આપ ધાતુ અને મનીન પ્રત્યય. હવે અહીંયા જે શ્લોકમાં આપ્યું છે એ શું કહ્યું છે, યચ્ચ આપનોતિ યદા દત્તે. યચ્ચ આપનોતિ, આપનોતિ ઇતિ આત્મા, આપનોતિ વ્યાપનોતિ. આપનોતિ નો અર્થ થાય વ્યાપનોતિ, અને વ્યાપનોતિ એટલે સર્વને આવરી લે છે. જે સર્વને આવરી લે એને કહેવાય આત્મા. એટલે યચ્ચ આપનોતિ એ શું છે, સર્વને જે આવરી લેનાર છે, જે સર્વવ્યાપક છે. જે સર્વવ્યાપક છે એને કોણ કહેવાય, આત્મા. એટલે આપ ધાતુ અને મનીન પ્રત્યય આત્મન, એવી રીતે બને શબ્દ. આગળ કે છે યદા દત્તે. યદ આ દત્તે, જે આ દત્તે એટલે શું છે, દા ધાતુમાંથી, દા ધાતુ છે અને યદ આ દત્તે, દા ધાતુને, દા ધાતુ જે છે એ ધારણ કરવાના અર્થમાં છે. એટલે આત્મા શબ્દ જે છે એ આપ ધાતુ મનીન પ્રત્યય છે. પણ ફરી પાછું અહીંયા શું કહે છે, યદ આ દત્તે. હવે આ દત્તે દા ધાતુ અને યદ આ દત્તે એટલે બીજી વ્યુત્પત્તિ આપી કહેવાય એને. આત્મા શબ્દ નહીં પણ દા ધાતુને બીજો પ્રત્યય લાગી અને જે અર્થ દર્શાવે છે એ આત્મા શબ્દનો અર્થ થાય છે. એટલે આ શ્લોકમાં આ પ્રમાણે દર્શાવેલું છે. એક જે છે આત્મા શબ્દ જે વ્યુત્પત્તિ કરી છે આત્મન, એટલે સોરી આપ ધાતુ અને મનીન પ્રત્યય આત્મન શબ્દ બન્યો. હવે આત્મ શબ્દને દર્શાવતા બીજો એક અર્થ દર્શાવે છે એનો, યદ આ દત્તે. તો આ ઉપસર્ગ છે અને દા ધાતુ છે.
તો દા ધાતુ એનો અર્થ થાય છે ધારણ કરવાના અર્થમાં. દા એટલે ધારણ કરવું. અને આ દત્તે, આ ઉપસર્ગ છે જે પૂર્ણ રીતે ધારણ કરે છે. શેને ધારણ કરે છે? આ દત્તે કોને ધારણ કરે છે? આત્માને. આત્મા કે છે એ ધારણ કરે છે. આત્માને ધારણ કરે છે નહીં, આત્મા આત્મા ધારણ કરે. ધારણ કરે છે. આત્મા, એને કેમ આત્મા કહ્યું છે? તો કે જે ધારણ કરે છે. હવે આત્મા કોને ધારણ કરે છે? એ કોને દર્શાવ્યું છે? યચ્ચ આપનોતિ, જે સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એવો આત્મા એ ધારણ કરે છે. તો કોને ધારણ કરે છે? સર્વને ધારણ કરે છે. અને સર્વ એટલે શું? નામ રૂપાત્મક જગત. બધું જ જે છે એ બધાને એ ધારણ કરે છે. જે સર્વવ્યાપક હોય, એક જગ્યાએ સ્થિત હોય કહેવાય. આત્મા શબ્દનો અર્થ શું કહ્યો છે? સર્વવ્યાપક છે. હવે સર્વવ્યાપક એ આ એક જ શરીરમાં રહે કે બધે જ હોય? બધે જ હોય. અને એટલે બધાને જ ધારણ કરે છે. આ બધાને ધારણ કરવું એટલે શું? કઈ રીતે હોય? જેવી રીતે પાણી તરંગને ધારણ કરે છે, પાણી તરંગને ધારણ કરે છે, પાણી નદીને ધારણ કરે છે, પાણી વાદળને ધારણ કરે છે. છે કે નહીં? પાણી આ બધાને ધારણ કરે છે. તો પાણી ક્યાં છે? પાણી તો બધામાં જ છે. પાણી બધામાં છે. એટલે એવી રીતે આત્મા સર્વને ધારણ કરે છે. એટલે જગતમાં જે કોઈ નામરૂપ છે એની પાછળ આત્મા છે. એટલે આત્મા એટલે આપણે જીવાત્મા નથી લેવાનું. આત્મા એટલે શું છે? જે સર્વવ્યાપક છે એ. આત્મા શબ્દની વ્યુત્પત્તિ શું દર્શાવી? જે સર્વવ્યાપક છે એને આત્મા કહેવાય. એટલે પરમાત્માથી જુદો કહેવાય? પરમાત્માથી જુદો કહેવાય નહીં. જે પરમાત્મા છે એ જ આત્મા છે. એટલે આત્મા શબ્દથી દર્શાવે છે કે જે સર્વને ધારણ કરે છે. યદ આદત્તે, એટલું જ નહીં, યચ્ચ અત્તિ. અત્તિ શબ્દ છે અદ ધાતુમાંથી અદભક્ષણે, જે ખાય છે, ભક્ષણ કરે છે. કોનું ભક્ષણ કરે છે? તે દર્શાવે છે. યદ અત્તિ વિષયાન ઇહ, સર્વ વિષયોને જે ગ્રહણ કરે છે. અત્તિ માત્ર અન્ન ખાય છે એવું નહીં, એ આંખથી પણ ખાય છે. અને આ એક જ ચક્ષુરેન્દ્રિયથી ખાય છે. ચક્ષુરેન્દ્રિયથી શું ખાય? રૂપ ખાય. શ્રોત્રેન્દ્રિયથી શું ખાય? શબ્દને ખાય. બરાબર ને? રસનેન્દ્રિયથી રસને આરોગે. સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનો અનુભવ કરે. તે શું છે? એના માટેના વિષયો છે, ગ્રહણ કરવાના વિષયો છે બધા. એટલે આત્મા શું કરે છે? બધાનું જ ભક્ષણ કરે છે. એટલે બધું જ એ આરોગ્ય છે. એટલે આપણે જોઈએ કે યચ્ચ આપનોતિ, પછી બધાને જ એ ધારણ કરે છે, બધાનો જ પાછું વિસર્જન કરે છે. ખાય છે એટલે શું છે? ફરી પાછું જાય છે એમાં જ. એટલે જ્યાંથી ઉત્પન્ન થાય છે એને જ ફરી પાછું એ પોતે સમાવી લે છે. જેવી રીતે આપણે કહે છે કે ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે, અને સર્જન કર્યા પછી એને ધારણ કરે છે, એનું પાલન કરે છે, એને બનાવી રાખે છે, અને પછી શું થાય? ફરી પાછું પોતાનામાં જ એ ગ્રહણ કરી લે છે. એટલે આપણે જોઈએ કે આત્મા શબ્દનો અર્થ પણ એ જ થાય છે. એટલે આત્મા શબ્દ અને પરમાત્મા શબ્દ એ બે જુદા એના અર્થ કહી શકાય નહીં. બંને કેવા છે? એક જ છે. એટલે શું કહે છે? યચ્ચાતિ વિષયાન ઇહ, અને યચ્ચ અસ્ય સંતતઃ ભાવઃ, યચ્ચ અસ્ય,
અને યત ચ અસ્ય, અસ્ય એટલે જગત, જે જગતનું શું છે, સંતત ભાવ, સંતત એટલે બની રહેવું, સંતત, સત જે છે અસ ધાતુમાંથી સત શબ્દ બન્યો, અને સંતત, સંતત એટલે બની રહેવું, સતત બની રહેવું, સંતત ભાવ. કેવું છે, પરમાત્મા આ જગત રૂપે હંમેશા બની રહેલા છે. આ જગતની પાછળ કોણ છે, પરમાત્મા, આત્મા. અહીંયા આત્મા શબ્દ છે એટલે આ જગતને ધારણ કરનાર, આ જગતની પાછળનું સત્ય, એ જો સત્ય ન હોય તો જગત હોઈ શકે નહીં. પાણી ન હોય તો તરંગ હોઈ શકે નહીં, પાણી ન હોય તો વાદળ હોઈ શકે નહીં. એટલે આત્મા સર્વને સતત ધારણ કરનાર છે. એટલે યચ્છ અસ્ય સંતતઃ ભાવઃ તસ્માદ આત્મા ઇતિ કીર્ત્યતે, એટલા માટે એને આત્મા એવું કહેવામાં આવે છે. કીર્ત્યતે એ રીતે પ્રસિદ્ધ છે. આત્મા શબ્દ એટલે, આત્મા એટલે કોણ, હું, અને હું એટલે કોણ, અહીંયા જે આપેલું છે, અહીંયા જે ડેફિનેશન વ્યાખ્યા આપેલી છે, આત્મા એટલે કોણ, બિચારો નહીં, જે પોતાને બિચારો ગણતો હોય એ આત્મા, અહીંયા એ આત્મા શબ્દનો અર્થ નથી, પણ આત્મા એટલે જે સર્વવ્યાપક છે, જે સર્વને ધારણ કરે છે, જે સર્વને શું કરે છે, પોતાનામાં જ વિલય કરે છે, અને એવું જે છે એ આત્મા એને કહેવામાં આવે છે. અને આ જે આત્મા ક્યાં છે, આત્મા ક્યાં છે, આપણે કહીએ હું, તો હું શબ્દ બોલતાની સાથે કયો અર્થ પ્રગટ થાય છે, એટલે આપણે તે એક લોકેશન, લોકેશન ક્યાં છે એનું, અહીંયા આપણે હૃદય ગુહામાં બેઠેલો છે, શાસ્ત્રમાં પણ દર્શાવે છે હૃદય ગુહામાં ઉપલબ્ધ છે. એટલે આપણે આત્મા એટલે પણ હું, અને હું એટલે આંગળી ક્યાં જાય, આ શરીર પ્રત્યે, એટલે બહાર આત્મા, આત્મા બહાર છે ખરો, આત્મા બહાર નથી, ક્યાં છે, અંદર. હવે અંદર એટલે ક્યાં, ડોક્ટરને ખબર હોય, ડોક્ટર શોધી કાઢે અંદર, અંદર એટલે, કારણ કે તો રોજ શરીરને ખોલતો હોય એટલે એને આત્મા મળી જાય, એવું છે. અંદર એટલે ક્યાં, સર્વ જગતમાં, સર્વવ્યાપક, એટલે આત્મા શબ્દ છે, આપણે કહીએ છીએ કે અહીંયા છે, એને આપણે શોધવા ક્યાં જવાનું, એટલા માટે કે તારે શોધવા માટે એને બહાર જવાની જરૂર નથી, ક્યાં છે, તારામાં જ છે, તું ત્યાં તારામાં જ જો. એટલે આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને તું આ જગતમાંથી નિવૃત્ત કર. આ જગતમાં જો એ પ્રવૃત્ત રહેશે તો તું તારા પોતાના સ્વરૂપને ઓળખી શકે નહીં, કોને, આત્માને, હું ને. પણ જગતથી નિવૃત્ત થાય અને આત્માને જાણવા માટે પ્રવૃત્ત થાય. હવે આત્માને જાણવા જાય છે તો આત્માની વ્યાખ્યા શું કરે છે, અહીંયા એ તો બધે જ છે, તો બધે જ છે એટલે શું છે, ફરી પાછું એને કહેવામાં આવ્યું બધે જ છે, એટલે આંખ પાછી ક્યાં જાય, જગતમાં જાય. એટલે આ જે પ્રોસિજર છે, શાસ્ત્ર આપણને કહેતા હોય, કેમ કહેતા હોય, બહાર નથી, કારણ કે બહાર આપણે ફાંફા મારીએ છીએ, બહાર ફાંફા મારીએ છીએ એટલા માટે કે બહાર નથી. એટલે તારી ઇન્દ્રિયોને તું બંધ કર, ઇન્દ્રિયોને તું નિયંત્રિત કર, અને હવે તું તારા પોતાને જોવા માટે તું પ્રવૃત્ત થા. પણ કેવી રીતે, જાતે નહીં, શાસ્ત્રની સહાયથી. અને શાસ્ત્રની સહાયથી જ્યારે જુએ છે ત્યારે આત્મ સ્વરૂપનો જે નિર્દેશ કરે છે એ શું બતાવે છે, તો સર્વવ્યાપક છે. એટલે જ્ઞાન થયા પછી, આત્મ તત્વનું જ્ઞાન થયા પછી એને અંદર શોધવાનો આત્માને કે બહાર શોધવાનો, ક્યાં શોધવાનો, અંદર કે બહાર, ક્યાં શોધવાનો, પોતાનામાં જ શોધવાનો છે. એટલે આત્મ તત્વનું ભાન થયા પછી પોતાનામાં શોધવાનું,
ના, એને બધી જગ્યાએ વિવેકથી શું કહેવાય? એટલે જ્ઞાન થયું તો પછી દરેક નામ રૂપમાં બધી જગ્યાએ જે પરમાત્માનું જ કંઈ દેખાશે. છે ત્યાં આત્મા છે જ. બરાબર ને? જે કંઈ છે ત્યાં આત્મા છે જ. યત વ્યાપનોતિ, અહીંયા કહ્યું છે ને યત ચાપનોતિ, જે સર્વને આવરી લે છે એ આત્મા છે. પણ જ્યારે પેલો વ્યક્તિ શાસ્ત્ર પાસે નથી આવ્યો અને એની પહેલા જ એને કહેવામાં આવે કે આત્મા ક્યાં છે અને એને કે સર્વ વ્યાપક છે, તો એ ક્યાં જોઈ શકવાનું છે? એ નથી જોઈ શકવાનું. જોઈ શકવાનું છે આત્મા, એ કે ના, આ તો આ કેવી વાત કરે છે. આત્મા એટલે ક્યાં છે? એ તો અહીંયા છે, અંદર બેઠો છે. અને અંદર બેઠો છે એવું કે તો એને લોજિકલ લાગે. અંદર બેઠો છે એવું કે તો એને કેવું લાગે? એ સ્વીકાર્ય છે. પણ એને જો કહેવામાં આવે કે આત્મા તો બધે જ છે, તો એ જલ્દી સ્વીકારે નહીં. પેલો હું બધે જ છે એવું એ જલ્દી સ્વીકારી શકાતું નથી. પણ કેવી રીતે સ્વીકારી શકાય? જ્યારે પેલો વ્યક્તિ બહાર શોધવાનું બંધ કરે અને પછી એ વિષયો, બાહ્ય જે રૂપ જે છે, નામ રૂપ, એમાંથી શોધવાનું બંધ કરી અને પોતે જુએ છે. કોને જુએ છે? આત્માને. પણ આત્માને કઈ રીતે જુએ છે? શાસ્ત્રની સહાયથી. એટલે શાસ્ત્રની સહાયથી જ્યારે કહે છે ત્યારે શાસ્ત્ર એવું કહે છે અંદર છે. અહીંયા કહ્યું શું કહે છે? બાહ્ય વિષયો જે છે, ઇન્દ્રિયો, એ બાહ્ય વિષયોમાં સહજ રીતે પ્રવૃત્ત થનારી છે. તો જ્યાં સુધી એ બાહ્ય વિષયોમાં જ પ્રવૃત્ત થયેલી રહે ત્યાં સુધી એને એ પ્રાપ્ત કરી શકે નહીં, આત્માને. એટલે ત્યાંથી એને સ્ટોપ કરવાની છે. ત્યાંથી એને બંધ કરી અને હવે પ્રવૃત્ત કરવાની છે. ક્યાં પ્રવૃત્ત કરવાની? ઇન્દ્રિયોને. અંદર પ્રવૃત્ત કરવાની. ઇન્દ્રિયો કોને જોઈ શકે? ઇન્દ્રિયોથી પ્રાપ્ત ના થઈ શકે. ઇન્દ્રિયો તો બાહ્ય વસ્તુને ઇન્દ્રિયોનું સંયમન કરવાનું. ઇન્દ્રિયોનું સંયમન કરે છે, પણ ઇન્દ્રિયોનું સંયમન કરીને હવે શું? ઇન્દ્રિયોનો ઉપયોગ તો બાહ્ય જગતના વિષયોને ઓળખવા માટે છે. શાસ્ત્રની મદદ ત્યાંથી એને રોકી દીધી. રોકી દીધા પછી ઇન્દ્રિયોનું શું? ઇન્દ્રિયો એના સ્થાને રહે ત્યાં એને વિવેકથી એને ભાન થાય કે મારે ઇન્દ્રિયોનું હવે કોઈ કામ નથી. ઇન્દ્રિયોનું કામ નથી. ઇન્દ્રિયો આત્માને ઓળખી શકે નહીં. એટલે ઇન્દ્રિયો જે બાહ્ય વિષયોમાં પ્રવૃત્ત થનારી છે એને એ બાહ્ય વિષયોમાં પ્રવૃત્ત થવા દેતા નથી. એને બંધ કરે છે એની પ્રવૃત્તિ. અને એ પ્રવૃત્તિ બંધ થાય પછી જ એ પેલા હુંને ઓળખવા માટે પ્રવૃત્ત થાય છે. કેવી રીતે પ્રવૃત્ત થાય છે? વિવેક કરે છે. વિવેક દ્વારા. કઈ રીતે વિવેક કરે છે? શાસ્ત્રના આ શબ્દને આધારે. અને ત્યારે શાસ્ત્ર કહે છે કે બધે સર્વવ્યાપક છે આત્મા. પછી સર્વવ્યાપક આત્મા ઇન્દ્રિયોનો વિષય છે? સર્વવ્યાપક આત્મા ઇન્દ્રિયોનો વિષય છે? એને જોવું. એ ઇન્દ્રિયોનો વિષય નથી. એ કોનો વિષય છે? વિવેકનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. બરાબર ને? સર્વવ્યાપક જે છે એ આંખથી દેખાય? આંખથી ના દેખાય. આંખથી શું દેખાય? આંખથી તો રૂપ દેખાય. શ્રોત્રેન્દ્રિયથી શબ્દ દેખાય. એટલે ઇન્દ્રિયોથી આત્મા ના દેખાય. ઇન્દ્રિયોથી જે નામ રૂપ દેખાય છે ત્યાં આત્મા છે એવું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ભટકતી અટકાવે ત્યારે. નહીં તો બાહ્ય વિષયોને જ સાચા ગણે છે. બાહ્ય વિષયોને જ સાચા ગણે છે. એ જ નિત્ય છે. તો જ્યાં સુધી બાહ્ય વિષયોને સાચા ગણે છે ત્યાં સુધી સાચી વસ્તુનું ભાન એને થાય નહીં. અને એટલે મંત્રમાં કહ્યું છે કે કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કોઈક એવો ધીર પુરુષ છે એ પ્રત્યગાત્માને એટલે કે આત્માને જુએ છે. અને આત્મા શબ્દનો આપણને અહીંયા અર્થ દર્શાવ્યો કે જે સર્વવ્યાપક છે, જે સર્વને ધારણ કરે છે, એ આત્મા છે.
બરોબર. હવે આગળ જે છે એને વાંચીએ. હા હર્ષાબેન. ઇતિ ઇતિ આત્મ શબ્દ આત્મ શબ્દ વ્યુત્પત્તિ સ્મરણાત. વ્યુત્પત્તિ સ્મરણાત. ઇતિ એટલે આ પ્રમાણે. આત્મ શબ્દ વ્યુત્પત્તિ સ્મરણાત. આત્મ શબ્દની વ્યુત્પત્તિ એ કેવી રીતે બન્યો છે? વ્યુત્પત્તિ સ્મરણાત. સ્મરણાત એટલે સ્મૃતિ ગ્રંથમાં આપેલો છે. સ્મરણાત જે છે એટલે સ્મૃતિ ગ્રંથ. હવે સ્મૃતિ ગ્રંથ અને શ્રુતિ ગ્રંથ, શ્રુતિ અને સ્મૃતિ આપણે કહીએ છીએ. તો શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ. તો શ્રુતિ એટલે શું છે? ઉપનિષદ. શ્રુતિ એટલે વેદ, ઉપનિષદ. અને સ્મૃતિ એટલે જે મનુષ્ય બુદ્ધિથી જેનું સર્જન થયેલું છે. દાખલા તરીકે મહાભારત. અને એ બધું છે મનુષ્ય બુદ્ધિનો વિષય છે અને એટલા માટે એને સ્મૃતિ ગ્રંથ કહેવાય. એટલે આજે શ્રુતિ અને સ્મૃતિ જે આપણે કહીએ મહાભારત કે રામાયણ. એક જ મિનિટ. હાજી હરિઓમ. મારે ક્લાસ ચાલે છે. હા બોલો. ઓકે હાજી હાજી 6:30 જી. હાજી હા હરિઓમ હરિઓમ. ઓકે હાજી હાજી ઓકે. એટલે શું કે છે અહીંયા? શું વાત ચાલતી હતી? સ્મૃતિ બુદ્ધિ દ્વારા મહાભારત ઇતિ સ્મરણાત રામાયણ એટલે સ્મૃતિ ગ્રંથ. જે મનુષ્યની બુદ્ધિ થકી જે પ્રગટ થાય છે એને સ્મૃતિ કહેવાય. પણ જે સ્મૃતિ ગ્રંથ છે એ શ્રુતિથી વિરુદ્ધ ક્યારેય ન હોય. એટલે શ્રુતિ સંમત જે એટલે શ્રુતિનો જે સંદેશ છે એ જ સંદેશ સ્મૃતિ ગ્રંથ દ્વારા આપેલો છે. એટલે ઘણી બધી સ્મૃતિ છે આપણે સાંભળે છે. મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, ઘણી બધા સ્મૃતિ ગ્રંથો છે. તો એ બધા શું છે? જે ઉપનિષદમાં અથવા તો કે વેદમાં જે વાત કરી છે એ જ વાતને એમણે એમના શબ્દોમાં મૂકેલી છે. એ જ વાતને મહાભારતમાં મૂકેલી છે. અને મહાભારતમાં મધ્યે મહાભારતમ શું છે? મધ્યે મહાભારતમ શું આવેલું છે? ભગવદ ગીતા. ભગવદ ગીતા છે. તો ભગવદ ગીતા એ શું કહેવાય? સ્મૃતિ ગ્રંથ કહેવાય. એને શ્રુતિ ના કહેવાય. કારણ કે એ મહાભારતમાં આવેલું છે. અને મહાભારતની રચના કોણે કરેલી છે? વેદવ્યાસે. અને વેદની રચના કોણે કરેલી છે? શ્રુતિ દ્વારા. અપરુષ. એટલે એની રચના નથી કરી વેદવ્યાસજીએ. વેદવ્યાસજીએ માત્ર ને ગ્રંથસ્થ કરેલું છે. એટલે શ્રુતિ અને સ્મૃતિ. એટલે સ્મરણાત જ્યારે પણ આવી રીતે શબ્દ આવે, સ્મરણાત એટલે સ્મૃતિમાં કહેલું છે. એટલે અહીંયા બ્રેકેટમાં લખેલું છે લિંગ એટલે લિંગ પુરાણ. લિંગ પુરાણમાં આવી રીતે આત્મ શબ્દની વ્યાખ્યા આપેલી છે, એની વ્યુત્પત્તિ આપેલી છે. બરોબર. એટલે આ દર્શાવે છે વ્યુત્પત્તિ સ્મરણાત. ઓકે. આગળ શું કહે છે? હા જયવિંદાબેન. તમ પ્રત્યેગાત્માનમ સ્વમ સ્વભાવમ ઐક્ષત અપશ્યત પશ્યતિ ઇત્યર્થઃ છંદસી કાલ અનિયમાત. ઓકે. શું કહે છે? તમ પ્રત્યેગાત્માનમ. જે પ્રત્યેગાત્માના વિશે એટલે કે આત્મા વિશે વાત કરે છે તે એને સ્વમ. એ કોણ છે? પોતે જ છે. પ્રત્યેગાત્માનમ સ્વમ એટલે કે પોતે જ. સ્વભાવમ ઐક્ષત અપશ્યત પશ્યતિ ઇત્યર્થઃ. એને સ્વભાવમ સ્વભાવમ ઐક્ષત
અને અપશ્યત પશ્યતિ ઇત્ય. અપશ્યત એટલે લંગ લકાર છે અને એને પશ્યતિ કહ્યું છે એટલે લટ લકાર કર્યો છે, જુએ છે. ઇતિ અર્થ. કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માનમ ઐક્ષત મંત્રમાં આપેલું છે. તો પ્રત્યેગાત્માનમ એટલે કોણ છે? સ્વમ. અને સ્વમ એટલે સ્વભાવમ ઐક્ષત. સ્વભાવમ એટલે સ્વરૂપમ. સ્વમ સ્વરૂપમ ઐક્ષત, પોતાના જ સ્વરૂપને જુએ છે. ઐક્ષત એટલે અપશ્યત, જુએ છે. પશ્યતિ ઇત્યર્થ. અને ક્યારે જુએ છે? તો કે છંદસી કાલ અનિયમાત. ઓકે, આમાં અપશ્યત જે છે એ લંગ લકાર છે. અપશ્યત અ છે ને આગળ, એટલે અપશ્યત લંગ લકાર છે, એટલે જોયું. અને એને ભગવાન ભાષ્યકારે શું કહ્યું છે? પશ્યતિ. મંત્રમાં અપશ્યત છે, અહીંયા પશ્યતિ કહ્યું છે. એટલે જે જે કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માનમ ઐક્ષતિ, એટલે કોઈક એવો ધીર પુરુષ પોતાના સ્વરૂપને જાણે છે, જુએ છે. તો જોયું એવું નહીં, જુએ છે. આપણે એ રીતે એને લેવાનું છે. એટલે અહીંયા કહે છે ભાષ્યકાર કે છંદસી કાલ અનિયમાત. છંદ એટલે વેદ. વેદમાં કાળનો એવો કોઈ નિયમ રહેલો નથી. આપણે એનું અર્થઘટન યોગ્ય રીતે કરવાનું. એને જોયું એવું નહીં, અત્યારે પણ જે ધીર પુરુષ હોય એ જુએ છે. પહેલા ધીર પુરુષ થઈ ગયા એમણે જોયું હતું, અત્યારે જે ધીર પુરુષ છે એ પણ જુએ છે, આ સત્યને જાણે છે. અને ભવિષ્યમાં પણ જે ધીર પુરુષ હશે એ પણ જાણવાના છે. એટલે છંદમાં જે કહ્યું છે અપશ્યત, એ કેવું છે? એને કાળનો એટલે છંદને એટલે વેદને કાળનો કોઈ નિયમ લાગુ પડતો નથી, એટલા માટે આ પ્રમાણે કહેલું છે. એટલે કાલ અનિયમાત. ઓકે, આગળ પછી શું કહે છે? હા કુસુમબેન. કથમ પશ્યતિ. કથમ પશ્યતિ ઇતિ ઉચ્યતે. ઇતિ ઉચ્યતે. આવૃત્ત ચક્ષુઃ. આવૃત ચક્ષુઃ. આવૃતમ. આવૃતમ. આવૃત્તમ. આવૃતમ. વ્યાવૃત્તમ. વ્યાવૃતમ. ચક્ષુઃ. ચક્ષુઃ. શ્રોત્રાદિ. શ્રોત્રાદિ. શ્રોત્રાદિકમ. શ્રોત્રાદિકમ. ઇન્દ્રિયજાતમ. ઇન્દ્રિયજાતમ. અશેષ વિષયાત. અશેષ વિષયાદ. યસ્ય સહ. યસ્ય સહ. આવૃત્ત ચક્ષુઃ. આવૃત ચક્ષુઃ. એટલે અહીંયા કહે છે કે એ આત્મતત્વને, આત્માને એ જુએ છે. જુએ છે તો કેવી રીતે જુએ છે? કથમ પશ્યતિ. ઉભો કરે છે. માઇક બંધ કરવાનું. કથમ પશ્યતિ કેવી રીતે જુએ છે? કથમ એટલે કેવી રીતે. ઇતિ ઉચ્યતે એટલે એનો હવે અહીંયા જવાબ આપે છે. અને મંત્રમાં શું કહ્યું છે? આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન. ચોથી લાઈન. આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન, એટલે એને દર્શાવે છે અહીંયા આવૃત્ત ચક્ષુઃ. મંત્રમાં એ જ છે શબ્દ આવૃત્ત ચક્ષુઃ. હવે એને કઈ રીતે એનું અર્થઘટન કર્યું છે? તો કે આવૃત્તમ વ્યાવૃત્તમ ચક્ષુઃ. આવૃત્તમ વ્યાવૃત્તમ. વ્યાવૃત્તમ એટલે શું છે? એને રોકી રાખી છે. આવૃત્તમ વ્યાવૃત્તમ, એને રિટાયર કરી છે. એને શું કર્યું? ઇન્દ્રિયોને રિટાયર કરી છે. રિટાયર કરી છે એટલે શું છે? એને એની પ્રવૃત્તિમાંથી મુક્ત કરી છે. એટલે હવે એને એની પ્રવૃત્તિમાં જોડતો નથી. એને કહેવાય આવૃત્ત ચક્ષુઃ. હવે ચક્ષુઃ કયું છે? એટલે માત્ર ચક્ષુ નહીં પણ બધી જ ઇન્દ્રિયો. ચક્ષુઃ એટલે આવૃત્ત ચક્ષુઃ એ વ્યક્તિને કહેવાય. આવૃત્ત ચક્ષુઃ બહુવ્રીહી સમાસ છે. આવૃત્તમ ચક્ષુઃ યેન, જેના દ્વારા
ચક્ષુરાદિ ઇન્દ્રિયો આવૃત્ત થયેલી છે, વ્યાવૃત્ત થયેલી છે, એટલે એને રોકી રખાય છે. એના વિષયોમાં એને પ્રવૃત્ત કરેલી નથી, પણ વિષયોમાંથી એને નિવૃત્ત કરેલી છે. વ્યાવૃત્ત એટલે નિવૃત્ત. એટલે આવૃત્ત ચક્ષુહુ એટલે આવૃત્તમ વ્યાવૃત્તમ ચક્ષુહુ. ચક્ષુહુ એને કહેવાય આવૃત્ત ચક્ષુહુ. હવે કઈ ચક્ષુહુ? ચક્ષુહુ એટલે શું? શ્રોત્રાદિકમ ઇન્દ્રિય જાતમ. શ્રોત્રાદિકમ ઇન્દ્રિય જાતમ. શ્રોત્રાદિકમ એટલે શ્રોત્ર વગેરે. શ્રોત્ર આદિકમ બહુવ્રીહી સમાસ છે. શ્રોત્ર આદિ શ્રોત્રમ આદિહિ યસ્ય એટલે શ્રોત્રમ આદિહિ એટલે શ્રોત્ર વગેરે. તો શ્રોત્ર કેટલી ઇન્દ્રિયો છે? કેટલી ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયોની વાત છે. એટલે 5 ઇન્દ્રિયોને શું કરી છે? આવૃત્ત, નિવૃત્ત કરી છે. શ્રોત્રાદિકમ ઇન્દ્રિય જાતમ. ઇન્દ્રિય જાતમ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. જાતમ એટલે સમૂહ થાય, એ શબ્દનો અર્થ ઇન્દ્રિય જાતમ. અશેષ વિષયાત. અશેષ વિષયાત યસ્ય સહ આપેલો છે અહીંયા વિગ્રહ. ભગવાન ભાષ્યકારે આવૃત્ત ચક્ષુહુ એ શબ્દનો વિગ્રહ આપેલો જ છે. અને એ શું કે છે? શ્રોત્રાદિકમ ઇન્દ્રિય જાતમ અશેષ વિષયાત. અશેષ, શેષ એટલે શું? બાકી. અને અશેષ એટલે બાકી ન હોય. અને અશેષ વિષયાત કોઈ પણ વિષયને બાકી રાખ્યા વગર શ્રોત્રાદિ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી નિવૃત્ત કરેલી છે. યસ્ય સહ એવી જેની છે એને કહેવાય આવૃત્ત ચક્ષુહુ. એ વ્યક્તિ છે. કઈ વ્યક્તિ છે? આવૃત્ત ચક્ષુહુ એટલે આવૃત્ત ચક્ષુહુ એટલે કે વ્યાવૃત્તમ ચક્ષુહુ. અને કઈ ચક્ષુ? એટલે શ્રોત્રાદિકમ ઇન્દ્રિય જાતમ. બધી જ ઇન્દ્રિયો છે. અને કેવી રીતે એને નિવૃત્ત કરેલી છે? તો કે અશેષ વિષયાત. બધા જ વિષયોમાંથી. એવું નહીં કે કોઈક એકમાં પ્રવૃત્ત કરે, કોઈક એકમાં પ્રવૃત્ત રાખે અને બાકી બધું ના કરે, એવું અહીંયા કહ્યું નથી. એટલે બધામાંથી જ એને નિવૃત્ત કરેલી છે. ઓકે, આ પ્રમાણે આવૃત્ત ચક્ષુહુ એનો અર્થ બતાવ્યો. હવે આવૃત્ત ચક્ષુહુ પછી કહ્યું છે અમૃતત્વમ ઈચ્છન. એટલે અમૃતત્વમ ઈચ્છન એટલે શું છે? ઓકે, આગળ બીજું વાત કરેલી છે. અને શું કહે છે જોઈએ આપણે. ઓકે, રેખાબેન. સહ એવમ સંસ્કૃતઃ પ્રત્યગાત્માનં પશ્યતિ નહિ બાહ્ય વિષયાલોચનપરત્વમ પ્રત્યગાત્મેક્ષણં ચ એકસ્ય સંભવતિ. ઓકે, એ શું કહે છે? એ જ વસ્તુ અહીંયા કહી કે જેણે પોતાની ઇન્દ્રિયોને નિવૃત્ત કરેલી છે, અશેષ. અને આ પ્રમાણે જેણે કરેલું છે એ આવૃત્ત ચક્ષુહુ એ વ્યક્તિ સહ એટલે તે જ. સહ એવમ સંસ્કૃત. એવમ એટલે આ પ્રકારે જે સંસ્કૃત થયેલો છે, એટલે જેને સંસ્કૃત ભાષા આવડી ગયેલી છે. જેને સંસ્કૃત આવડી ગયેલું છે, જેને સંસ્કૃત થઈ ગયો છે, એવું થાય. સંસ્કૃત ભાષા આવડી ગયેલી છે. સંસ્કૃત એટલે એવું નહીં, પણ સંસ્કૃત એટલે જે શુદ્ધ થયેલો છે. કારણ કે અશુદ્ધિ છે એ અશુદ્ધિ કેવી રીતે આવી છે? ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં ભટકાવીને જ અશુદ્ધિ આવેલી છે. એટલે અશુદ્ધિ કયા પ્રકારની છે? અશુદ્ધિને આપણે શું કહીએ? અશુદ્ધિને જો કેવું હોય તેને કયું નામ અપાય? બાહ્ય ગંદકી. હા, પણ શુદ્ધિ ગંદકી એટલે કઈ પ્રકારની?
વિષયોમાં રસથી ઇન્દ્રિયોનું રાગની આસક્તિ વિષયોને હા બરોબર, એને શું કહેવાય આપણે? દ્વેષ રાગ વિષય અને દ્વેષ. રાગ અને દ્વેષ. એને શું કહેવાય? રાગ અને દ્વેષ. રાગ દ્વેષમાંથી મુક્ત થયેલું જે અંતઃકરણ, જે વ્યક્તિ, અહીંયા કહ્યું છે સંસ્કૃત આત્મા, એને શું કહેવાય? રાગ દ્વેષમાંથી મુક્ત થયેલો છે એને કહ્યો સંસ્કૃત આત્મા. પહેલા કેવો હતો? અસંસ્કૃત, જેને આપણે કહે અસંસ્કારી. અસંસ્કારી હતો એ હવે સંસ્કારી થયો છે. હવે અસંસ્કારી એ સંસ્કારી થયો છે એટલે વ્યક્તિ અસંસ્કારી હતો અને સંસ્કારી થયો છે. જેનો આત્મા, આત્મા એટલે જેનું અંતરતમ શુદ્ધ થયું. આત્મા એટલે શું છે? અહીંયા અંતઃકરણ લેવાનું. એટલે જેનું અંતઃકરણ, અંતઃકરણ એટલે કોણ? હું જ છું. જે અસંસ્કૃત જે છે સંસ્કૃત થયેલું છે. સંસ્કૃત હોય એટલે શું છે? વ્યક્તિને કહે છે. પણ સંસ્કૃત એ કોણ થાય? આત્મા નહીં. કોણ છે? કોણે થવાનું છે? અંતઃકરણ. એટલે અંતઃકરણ જેનું સંસ્કારિત થયેલું છે, અર્થાત રાગ દ્વેષથી મુક્ત થયેલું છે. રાગ દ્વેષથી મુક્ત થયેલું છે. અને રાગ દ્વેષથી મુક્ત કઈ રીતે થાય? રાગ દ્વેષથી મુક્ત કઈ રીતે થાય? બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોને પ્રવૃત્ત ના કરે એટલે એ રાગ દ્વેષથી મુક્ત થઈ જાય કે ના થાય? ઇન્દ્રિયોને વિષયોમાં જતું રોકી દેવા માત્રથી એ રાગ દ્વેષથી મુક્ત થઈ શકે નહીં. તો આંખો બંધ કરીને બેસી જાય, પણ આંખો બંધ કરીને બેસી જાય, આત્માનું ધ્યાન કરે છે કે બીજા કશાકનું ધ્યાન? કોનું ધ્યાન કરે છે? કોનું કરે? જે મનમાં આવતું હોય બાહ્ય જે વિષય, જેમાં રાગ છે, દ્વેષ છે, એનું ધ્યાન કરે છે. એટલે માત્ર ઇન્દ્રિયોને એના વિષયોમાંથી અટકાવી દઈએ એટલે આત્મતત્વની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. પણ સંસ્કૃત આત્મા એટલે શું છે? જે રાગ દ્વેષમાંથી મુક્ત થયો છે. રાગ દ્વેષમાંથી મુક્ત કઈ રીતે થાય? તો રાગ દ્વેષને આધારે એ પોતે કાર્ય કરતો નથી. એટલે અહીંયા આપણે ખાસ જોવાનું કે આવૃત્ત ચક્ષુ જે કહ્યું છે, કયા અર્થમાં કહ્યું છે? ઇન્દ્રિયોને બંધ કરી દે તો જીવન જીવવું શક્ય છે ખરું? ઇન્દ્રિયોને પ્રવૃત્ત જ ના કરે તો એ જીવન શક્ય નથી. એનો અર્થ શું છે? કે ઇન્દ્રિયોને એવી રીતે પ્રવૃત્ત કરે છે કે જેથી કરીને રાગ અને દ્વેષ દ્રઢ થતા નથી, પણ રાગ દ્વેષ ઢીલા થાય છે. એટલે રાગ દ્વેષને આધારે વ્યવહાર નથી કરતો. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રાગ દ્વેષને આધારે નથી, પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે કરવા યોગ્ય છે, કર્તવ્ય કર્મ છે, એની ઉપર દ્રષ્ટિ છે. જ્યાં કર્તવ્ય ઉપર દ્રષ્ટિ હોય તે ગમે કે ના ગમે પણ એ કરવાનું છે. અને એટલા માટે રાગ દ્વેષ શું થાય છે? એ દ્રઢ થતા નથી, પણ એ રાગ દ્વેષ ઓછા થાય છે. અને એને એટલે મન શાંત થાય. ત્યાં રાગ દ્વેષ ઓછા થાય એનું પ્રમાણ શું? મન શાંત થયું છે, મન પ્રસન્ન રહે છે સાપેક્ષ રીતે. અને એવું સાપેક્ષ રીતે શાંત પ્રસન્ન મન છે એ જ પોતાના સ્વરૂપને ઓળખી શકે, એ જ પોતાના સ્વરૂપના વિશે વિચાર કરી શકે. જો મનમાં રાગ દ્વેષથી ભરેલું હોય તે શેનો વિચાર કરવાનો છે? એ જ વિષયોનો વિચાર કરવાનો છે. પણ રાગ દ્વેષથી સાપેક્ષ રીતે મુક્ત થાય. કેવી રીતે થઈ શકે? તો કર્મ થકી થાય. કયું કર્મ? કયું કર્મ? આપણે જોયું છે કર્મ કરવાનું. કઈ રીતે કરવાનું? કર્મયોગ. કર્તવ્ય કર્મ. કર્મયોગ જે છે એનાથી એનો ઉદ્દેશ જ એ છે. એટલે આવૃત્ત ચક્ષુ એ શબ્દનો અર્થ શું છે? કે બાહ્ય જે મને ગમે છે, જે મને નથી ગમતું એ રીતનો વ્યવહાર નથી, પણ એનો જે વ્યવહાર છે, જે કરવા યોગ્ય છે, એમાં જ એ પ્રવૃત્ત થાય છે. મજા કરવા માટે પ્રવૃત્ત નથી થતો. મને ગમે છે એટલે મારે જવાનું, મારે ગમે છે એટલે હું કરું,
એવો એનો સિદ્ધાંત નથી, પણ સમષ્ટિને લક્ષ્યમાં રાખી અને પોતાનો વ્યવહાર કરે છે. પછી સમષ્ટિ એટલે પોતાનું કુટુંબ હોય, પોતાનો સમાજ હોય, પોતાનું ગામ હોય કે પોતાનો દેશ હોય કે પછી એ જગત હોય, એનો વિચાર કરીને પોતે જીવન જીવે છે. તો એ શું કહેવાય? એ કર્તવ્ય કર્મ છે. અને એવી રીતે જે કર્મ કરે છે, હવે એ કર્તવ્ય કર્મ કરે એને શું ફાયદો? પેલો તરત ફાયદો જોતો હોય છે. મને શું મળે? મને આમાંથી કંઈક મળતું હોય તો હું કરું, પણ કર્તવ્ય કર્મ એને માટે છે? ના, ચિત્ત શુદ્ધ એ અને શાસ્ત્ર તો કર્તવ્ય ચિત્તની કર્મ શુદ્ધિનું જ છે. કરવાનું કહે છે. કર્તવ્ય કર્મ તું કર, બીજા બધા કર્મ કામ્ય કર્મ છે એમાંથી તું મુક્ત થા. કારણ કે કામ્ય કર્મ શું છે? એ રાગ દ્વેષને રાગને વધારનારું છે, દ્રઢ કરનાર છે. એટલે કામ્ય કર્મનો તું ત્યાગ કર. તારી ઇન્દ્રિયોને કામનાઓની પૂર્તિ માટે તું પ્રવૃત્ત ના કર. કર્તવ્ય કર્મ માટે તું પ્રવૃત્ત જરૂર થા. અને તો શું થવાનું છે? રાગ દ્વેષનું શમન થવાનું છે. ત્યાં શમન થયું છે, ત્યાં મન શાંત છે, મન પ્રસન્ન છે. અને એવું શાંત અને પ્રસન્ન મન છે એ પોતાના સ્વરૂપને, કેવું સ્વરૂપ છે? શાંત સ્વરૂપ છે, પ્રસન્ન આનંદ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપને એ જ ઓળખી શકે જે મન શાંત થયેલું છે. જે મન અશાંત છે એ એને ઓળખી શકવાનું નથી. એટલા માટે કહ્યું છે સંસ્કૃત. એટલે કે છે સહ એવં સંસ્કૃત પ્રત્યેગાત્માનમ પશ્યતિ. જે આવી રીતે સંસ્કૃત થયેલો છે, જે સંસ્કારિત થયેલો છે, રાગ દ્વેષથી મુક્ત થયેલો છે એવો આત્મા પ્રત્યેગાત્માનમ પશ્યતિ. આ રીતે એ જુએ છે પોતાના આત્માને. નહીં બાહ્ય વિષયાલોચન પરત્વમ પ્રત્યેગાત્માનમ પ્રત્યેગાત્મે ક્ષણમ ચ એકસ્ય સંભવતી. સરસ વાત કરે છે. એ કે છે નહીં બાહ્ય વિષય આલોચન પરત્વમ, એટલે બહારના વિષયોને પણ જે પરત્વમ એટલે પરાયણ છે, બાહ્ય વિષયોને ભોગવવામાં જે તત્પર છે, એમાં એ પ્રવૃત્ત થયેલો છે. અને સાથે સાથે એને પોતાના સ્વરૂપને પણ ઓળખવું છે. એને પોતાના સ્વરૂપને પણ ઓળખવું છે અને બહાર જગતના વિષયોને પણ માણવા છે. તો એવું બે સાથે સંભવિત નથી, એવું અહીંયા કહે છે. એટલે નહીં બાહ્ય વિષય આલોચન પરત્વમ પ્રત્યેગાત્મ ઈક્ષણમ ચ એકસ્ય સંભવતી. બે વસ્તુ સાથે થઈ શકે નહીં. મન કેટલા છે? મન એક છે. અને એક મનમાં કેટલા રે? બે રે? બે ના રે. વિષય પણ રે અને વિષય ના રે, એવું હોય? એવું ના હોય. બે માંથી એક જ હોય, ક્યાં તો વિષય રે અથવા તો વિષય ના હોય. એટલા માટે બંને સાથે સંભવિત નથી. એ વાત કરે છે જેને આપણે આવતીકાલે જોઈશું વિશેષ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.